નમસ્કાર, સેન્ટ્રલ ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડીસામાં નવરાત્રીને લઈને આનંદ અને ઉત્સાહની સાથે તૈયારીઓ શરૂ। જ્યારે આજ રોજ ડીસામાં સિટી પ્લાઝામાં એએમ ગરબા ક્લાસીસનો ગ્રાન્ડ ઓપનિંગ કરવામાં આવ્યું હતું, જેમાં આ ઓપનિંગમાં ડીસાના એમએલએ પ્રવીણભાઈ માળી દ્વારા દીપ પ્રગટાવીને આરતી બાદ ગરબે ઘૂમીને આ ક્લાસીસ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। જ્યારે ગુજરાત વેર હાઉસિંગના ચેરમેન મંગલલાલ માળી દ્વારા દીકરીઓને આશીર્વાદ રૂપે અને નવરાત્રીના 9 દિવસ સારા જાય તે માટે શુભેચ્છાઓ અને આશીર્વાદ પણ આપ્યા હતા। ત્યારબાદ એએમ ગરબા ક્લાસીસ દ્વારા વિદ્યાર્થીઓ અને બહેનોને ભેટ પણ આપવામાં આવી હતી, જેમાં મુખ્ય મહેમાન એલસીબી કુલદીપભાઈ ઝાલા, ઓલ ઇન્ડિયા બ્યુરો ચીફ ભાવેશભાઈ પટિયાર તેમજ રવિભાઈ, જીતુભાઈ લોધા, મનોજભાઈ પટેલ સહિત તમામ મહેમાનો હાજર રહ્યા હતા। આ ગરબા ક્લાસીસમાં નવા સ્ટેપની અને નવી સ્ટાઇલની સાથે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। જોતા રહો સમાચાર, બ્યુરો રિપોર્ટ, સેન્ટ્રલ ભારત ન્યૂઝ।